છો ભાઈઓ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ। તો ભાઈઓ આપણે મર્સિડીઝને લઈને જવાની છે આપણે બીજી સિટીમાં। તો ચાલો જઈએ। આપણે આગલા વિડીયોમાં સોલ્વ કરશી। અત્યારે થોડો એટલો બધી કંઈ વાંધો નથી, ખાલી હે ને ગાડીના એન્જિનમાં લાઇટ આવી છે એ તો પછી નીકળી જશે। એ ઓવર સ્પીડિંગના લીધે છે ને ભાઈ એન્જિન લાઇટ આવી જાય। આજે છે ને આપણે મર્સિડીઝ છે ને આમાં આપણે હમણાં થોડાક દિવસો પહેલાં કલર કરાવ્યો હતો। તો તમને કલર કેવો લાગે પછી મને કમેન્ટમાં કહેજો। તો આપણે હીરાભાઈને અત્યારે છે ને મર્સિડીઝ છે ને આપણે રિપેરમાં નાખવાની છે। એને મર્સિડીઝની છે ને બીજો છે બીજી दिए 150 पर। बची गया no भटके भैया। मर्सिडीज़ની બ્રેક મારેલી છે, તમે ઊભી રાખો ને ઊભી જ થાય, સીધી ઊભી જ આપણે થોડી ગેરેજ આવી ગયા છે। એટલે આ ગેરેજ તો ખાલી એમને મજા આવી, થોડુંક રિફ્યુલિંગ કરાવવાનું છે તો પેલું બધું આપણે કરાવી લઈએ। પેલા કારની સર્વિસ કરાવી, હવે સીધી રિફ્યુલિંગ જવા દઈએ આપણે કારમાં હે થોડીક વાર આ મર્સિડીઝને હું થોડીક આમાં હે ને तो भाई આપણે બાય ફ્યુલ કરીએ, ફૂલ ટાંકી E85 નાખવાનું, 8000 રૂપિયાનું થશે ભાઈઓ। તો હાલો ભાઈ આપણી ગાડીમાં ફ્યુલ ભરાઈ ગયું, ફૂલ ટાંકી હો ભાઈ, ફૂલ ટાંકી 8000 ફૂલ ટાંકી, અડધી ટાંકી તો હતી, અડધી બાકી હતી, એટલે ફૂલ હે ને 10000 રૂપિયા થતી હોય છે।
તો ભાઈઓ ચાલો આપણે અહીંથી નીકળીએ. ભાઈઓ આ ગાડીને લીવર દબીને તો આ ગાડી બરમાનું હાલતી હોય એવું લાગે. મારી મેરે ગોલ્ફ પડી છે અત્યારે આપણે ગેરેજે પડી છે. એક દી તમને દેખાડી છે એનો જે સાઉન્ડ ને ભાઈ અને તમે જોઉં ને એ કારને આપણે ફૂલ મોડિફિકેશન કરેલી સ્ટેજ 3 ટ્યુન કરી ગઈ એ ગાડી. તો ભાઈઓ આપણે અત્યારે સિટીમાં પહોંચી ચૂક્યા છે. અહીં 2 મિનિટ કાઢીને ઠંડી થવા રાખી દઈએ. ભાઈ હું તમને મારો રસ્તો બતાડીશ આપણી ગાડીમાં શું કામ થયું હતું ને એ બધી. તમને દેખાડું. શોરૂમ ખુલ્લો હોય તો સારું. ભાઈ આમાં કાંઈ નથી થયું. હું છે ને ઓવર સ્પીડિંગમાં હતો 300 ઉપર સ્પીડ હતી અને ઓટો પાયલટમાં ગાડી હતી. ગાડી અહીંથી આમ ગઈ ગાડી ત્યાંથી આમ લઈને વળાંકો એટલે પોતે જતો ને પછી આમ 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 ગઈ આપણી ગાડી આમ ગઈ 300 200 ઉપર ગાડી હતી 300 તમને ભાવે ને અને 300 ગાડી હતી ને પછી સીધી હે ને એક આમ એક બિલ્ડિંગ હતું એવું તો મને યાદ નથી એ આવી ને ભટકાણી તો રિક્ષાનું આખું એન્જિન ડેમેજ છે. આના કરતા હજી આગળ હતું. ભાઈ અહીંયા વધારે ગઈ આ એટલું ટીપી સામે આગળ બિલ્ડિંગ દેખાય તમને. હા જો અહીંયા આવી અહીંયા પૂગી અને રિક્ષાની ગાડી ગઈ અંદર. આ જ જગ્યાએ તમને ઉભા રહી દેખાડું. અહીંયા આપણી ગાડી ફટકાણી હતી ભાઈઓ. આપણે જોઈ લઈએ મર્સિડીઝનો શોરૂમ ખુલ્લો છે કે બંધ છે. મર્સિડીઝનો શોરૂમ પાસે જ છે. આપણા મર્સિડીઝનો શોરૂમમાં ટ્રક બ્રકને બધી પડ્યા ને એ જ જોઈ લઈએ. તો હવે આપણે ગાડી રાખી દઈએ. શોરૂમ આપણે આનું બિલ દેવા જઈએ છીએ.
તો ભાઈઓ અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ઘણા દૂરથી. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ચૂક્યા છે. આપણે બિલ દેવાનું બાકી હતું અડધું. તો પછી હવે અડધો આપણે છૂટ થઈ ગયું આપણે. થોડુંક બિલ બાકી હતું અને હજી એક સર્વિસ બાકી હતી રહી ગઈ, આપણે કરાવી લઈએ.